સ્વાધ્યાય 6.3 એમાં આપણે પહેલો બીજો ત્રીજો ચોથો એમ 4 દાખલા ભણ્યા. પાંચમા દાખલાની રાઇડર આપણે બાકી રાખીએ છીએ. દાખલા નંબર 6 એ પણ રાઇડર છે. નાનકડી જુઓ, ત્રિકોણ PQR માં બાજુઓ PQ, QR અને PR ના મધ્ય બિંદુ અનુક્રમે Z, X અને Y છે. તો સાબિત કરો કે ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ XYZ. ત્રિકોણ PQR એની બાજુઓ PQ, QR અને PR એના મધ્ય બિંદુ Z, X અને Y. સાબિત કરવાનું છે કે આ ત્રિકોણ, મોટો ત્રિકોણ PQR અને આ અંદરનો નાનો ત્રિકોણ XYZ સમરૂપ છે એ સાબિત કરવાનું છે. તો જ્યારે રાઇડર આવે ત્યારે તો અથવા તો સાબિત કરો કે એની આગળનું વિધાન એટલે પક્ષ, પાછળનું વિધાન સાબિત કરવાનું છે. એ સાધ્ય અને સાબિતીની શરૂઆત કરી. તો સાબિતી અહીંયા આપણે 9મા ધોરણનો એક પ્રમેય યાદ કરવાનો છે કે ત્રિકોણની બે બાજુઓ એના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ, આ ત્રિકોણની બે બાજુ એના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને એનાથી અડધા માપનો હોય છે. તો આપણે લખીશું કે Z અને Y એ અનુક્રમે PQ અને PR ના મધ્ય બિંદુ છે. PQ અને PR ના મધ્ય બિંદુઓ છે. હવે Z અને Y એ PQ અને PR ના મધ્ય બિંદુ એટલે એ બંને બિંદુને જોડતો રેખાખંડ કોને સમાંતર? QR ને. પણ અહીંયા આપણે સમાંતરની જરૂર નથી એટલે લખીશું માટે ZY બરાબર 1/2 QR. 9મા ધોરણનો આ પ્રમેય આપણો કે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને એનાથી અડધો એટલે ZY નું માપ QR કરતા અડધું. તો આના પરથી આપણે ZY અને QR નો ગુણોત્તર શોધીએ તો માટે ZY upon QR બરાબર 1/2. આને કહીશું પરિણામ નંબર 1, પહેલું પરિણામ. તો આ બે મધ્ય બિંદુ લીધા. હવે આપણે Z અને X ના મધ્ય બિંદુ લઈએ. Z અને X એ અનુક્રમે, બોલો કોના મધ્ય બિંદુ છે Z અને X? તો કે PR અને QR ના અનુક્રમે PR, PQ અને QR ના મધ્ય બિંદુઓ છે. અને માટે આ ZX નું માપ, ZX કોને સમાંતર હોય? PR ને. પણ આપણે સમાંતરની જરૂર નથી તો લખીશું ZX કોનાથી અડધો? PR કરતા. ZX બરાબર 1/2 PR. અને હવે આપણે આ PR આ બાજુ લઈએ તો છેદમાં જાય એટલે ZX અને PR નો ગુણોત્તર આપણને મળે ZX upon PR 1/2. પરિણામ નંબર 2. સેમ એવી રીતે Z અને Y મધ્ય બિંદુની વાત કરી. આ બે મધ્ય બિંદુ Z અને X ની વાત કરી. હવે આપણે મધ્ય બિંદુ લેવાના X અને Y. તો X અને Y એ કોના મધ્ય બિંદુ? QR અને PR એ અનુક્રમે QR અને PR ના મધ્ય બિંદુ છે. X અને Y એ QR અને PR ના મધ્ય બિંદુ છે.
માટે xy બરાબર xy નું માપ કોનાથી અડધું pq કરતા અડધું માટે xy બરાબર 1/2 pq માટે xy upon pq બરાબર 1/2 પરિણામ નંબર 3 અને હવે આપણે આ ત્રણેય પરિણામ વિચાર કરીએ તો zy upon qr zy અને qr નો ગુણોત્તર zx અને pr નો ગુણોત્તર xy અને pq નો ગુણોત્તર કેવા છે સમાન તો એ વાતને આપણે અહીંયા લખીશું પરિણામ 1 2 અને 3 પરથી પરિણામ 1 2 અને 3 પરથી xy upon pq બરાબર yz zy એટલે yz જ કહેવાય yz upon qr બરાબર zx upon pr ત્રણેય ગુણોત્તર સમાન અને ત્રણેય અનુરૂપ બાજુઓ આના પરથી આપણે અનુરૂપ બાજુ લખીએ તો ત્રિકોણ xyz અથવા તો આપણે સાધ્યમાં ત્રિકોણ pqr કીધું છે તો pqr લખો ત્રિકોણ pqr સમરૂપ pq ને અનુરૂપ કઈ બાજુ આવશે xy તો pq ને અનુરૂપ xy pq અને xy નો ગુણોત્તર સમાન એટલે pq ને અનુરૂપ xy qr ને અનુરૂપ yz અને pr એને અનુરૂપ zx તો ગુણોત્તર સમાન તો બે ત્રિકોણ સમરૂપ તો આપણું સાબિતી ગાઈડર પૂરી થઈ સાબિતી પૂરી ગઈકાલે આપણે ગયા પીરિયડમાં 5 નિયમો જોયા હતા 5 ગુણધર્મો જોયા હતા એમાં પહેલો ગુણધર્મ હતો કે જો બે ત્રિકોણ સમરૂપ તો એની પરિમિતિનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો હોય છે એટલે પરિમિતિનો ગુણોત્તર અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય છે બીજો ગુણધર્મ આપણે જોયો તો મધ્યગાનો કે સમરૂપ ત્રિકોણની અનુરૂપ મધ્યગાઓ અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય છે એનો અર્થ કે અનુરૂપ મધ્યગાઓનો ગુણોત્તર પણ અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો હોય છે તો આ નિયમનો ઉપયોગ કરીને આપણે અહીંયા દાખલો ગણીશું રકમ જો રાઇડર છે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં ખૂણો A બરાબર ખૂણો X ખૂણો B બરાબર ખૂણો Y AM એ ત્રિકોણ ABC ની AM એ ત્રિકોણ ABC ની અને XP એ ત્રિકોણ XYZ ની મધ્યગા છે સાબિત કરો કે AM ગુણ્યા YZ બરાબર XP ગુણ્યા BC પક્ષ અને સાધ્ય હું લખતો નથી મેં તમને હમણાં જ સમજાવ્યું કે આ સાબિત કરો કે અથવા તો એની આગળનું વિધાન એટલે ઉપરની બે લીટી એ પક્ષ છે તમારે લખવાનું છે પક્ષ કરીને ઉપરની બે લીટી પક્ષ આવશે અને સાબિત કરો કે એના પછીનું આ વિધાન એ આવશે સાધ્ય આ વાત આપણે સાબિત કરવાની છે શરૂ કરીએ પહેલા અહીંયા બે ત્રિકોણ સમરૂપ છે એવું આપણને આપવો નથી તો પહેલા આપણે બતાવવું પડશે તો લખીશું સાબિતી ખૂણો A બરાબર ખૂણો X ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં ખૂણો A બરાબર ખૂણો X ખૂણો A બરાબર ખૂણો X તથા ખૂણો B બરાબર ખૂણો Y એક ત્રિકોણના બે ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા સાથે સમાન છે અને એક ત્રિકોણના બે ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણાને સમાન તો શું કહેવાય ત્રિકોણ સમરૂપ ત્રિકોણ ABC
એબીસી સમરૂપ ત્રિકોણ XYZ કઈ શરત ખૂબ અને હવે આપણે આ બે ત્રિકોણ સમરૂપ આ સંગતતા સમરૂપતા તો આના પરથી આપણે સૂત્ર લખવાનું છે શું સૂત્ર લખતા હતા વિચારો તો કે AB બે ત્રિકોણ સમરૂપ તો અનુરૂપ મધ્યગાઓનો ગુણોત્તર પણ અનુરૂપ બાજુના સમપ્રમાણમાં એટલે મધ્યગાઓનો ગુણોત્તર લઈએ તો AM કાલનો બીજો ગુણધર્મ AM/XP બરાબર અનુરૂપ મધ્યગાનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં AB/XY BC/YZ AC/XZ AC/XZ માટે આપણે જે સાબિત કરવાનું છે કે AM અને XP નો ગુણોત્તર લઈશું અને YZ અને BC એટલે કે બીજું અને ચોથું પદની જરૂર નથી બીજા અને ચોથા પદની જરૂર નથી એક કાર્ડ નીકાળી દઈશું અને ચોકડી ગુણાકાર કરીએ એટલે આપણું સાધ્ય પરિણામ મળી જશે તો બીજું અને ચોથું પદ આપણે નીકાળી દઈશું AM/XP બરાબર BC/YZ અને હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો આ YZ અહીંયા આવીને ગુણાકાર થશે ચોકડી ગુણાકાર AM ગુણ્યા YZ બરાબર આ પદ અહીંયા આવીને ગુણાકાર થશે XP નો ગુણાકાર BC સાથે એટલે XP ગુણ્યા BC તો આ સાધ્ય પરિણામ મળ્યું એટલે નાનકડી ગાઈડર છે તો આવી નાની નાની ગાઈડરો ખાસ પ્રયત્ન કરવાનો શીખવા અહીંયા સુધી આવી નંબર 9 એ દાખલા નંબર 10 જેવો છે તો પહેલા આપણે 10મો દાખલો જોઈએ ત્રિકોણ ABC માં M અને N એ અનુક્રમે AB અને AC ના એવા બિંદુઓ છે કે જેથી MN સમાંતર BC આ M અને N એ ત્રિકોણ ABC ના એવા બિંદુ છે કે MN સમાંતર BC AM નું માપ 3x - 1 MB નું માપ 2x + 1 AM નું માપ 3x + 1 અને NC નું માપ 5x + 1 તો x ની કિંમત શોધો વિચારો ત્રિકોણની આ એક રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર છે અને ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા તો આ ગુણોત્તર આ રેખાખંડોના ગુણોત્તર સમાન લખીશું MN સમાંતર BC હોવાથી ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા શું કરે આ બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે ગુણોત્તર સમાન થાય ઉપરનો ટુકડો છેદમાં નીચેનો ટુકડો બરાબર આ બાજુ પણ ઉપરનો ટુકડો છેદમાં નીચેનો ટુકડો એટલે સૂત્ર લખીશું AM/MB બરાબર AN/NC અને હવે આપણે કિંમતો મૂકીએ તો AM નું માપ 3x - 1 MB નું માપ 2x + 1 AN નું માપ 3x + 1 NC નું માપ 5x + 1 અને હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 3x - 1 નો ગુણાકાર 5x + 1 સાથે 3x - 1 નો ગુણાકાર 5x + 1 સાથે ચોકડી ગુણાકાર 2x + 1 નો ગુણાકાર 3x + 1 સાથે 2x + 1 ગુણ્યા 3x + 1 ગુણાકાર કરીએ વિસ્તરણ કરીએ
ચાલો ચલો ગુણાકાર વિસ્તરણ 3x ગુણ્યા 5x 3 પંચા 15x સ્ક્વેર 3x ગુણ્યા 1 એટલે 3x -1 ગુણ્યા 5x -5x અને 1 એકા 1 પણ આ એક ધન છે આ એક ઋણ છે એટલે -1 બરાબર એ જ રીતે આ બાજુ બે કૌંસનો ગુણાકાર 2x ગુણ્યા 3x 6x નો વર્ગ 2x નો ગુણાકાર 1 સાથે 2x 1 નો ગુણાકાર 3x સાથે 3x અને 1 એકા 1 ચલો આ ચારે ચાર પદોને આપણે ડાબી બાજુ પર લઈ જઈએ તો 15x સ્ક્વેર એમાંથી 6x સ્ક્વેર બાદ કરો તો 15x સ્ક્વેર માંથી 6x સ્ક્વેર બાદ કરો એટલે 9x સ્ક્વેર 2x અને -5x 3x -5x એટલે -2x મોટામાંથી નાનું પદ બાદ મોટા પદની નિશાની એ રીતે અહીંયા 2x અને 3x એટલે 5x પણ આ 5x આ બાજુ આવે તો માઈનસ થાય તો -2x અને -5x એટલે -7x આ માઈનસ આ એક આ ડાબી બાજુ લાવીએ તો -1 અને -1 -2 આ બાજુ 0 ચલો વિસ્તરણ કરી કાઢ્યું શું મળ્યું દ્વિઘાત સમીકરણ અને હવે આપણે આમાંથી x ની કિંમત શોધવા માટે અવયવ પાડીશું 9 2 18 18 ના અવયવ એવા લેવાના બાદબાકી 2 આવે તો 18 ના અવયવ બાદબાકી 2 આવે એવા કયા કયા તો 9 2 18 રેડીમેડ અવયવ તૈયાર જ છે તો 9x સ્ક્વેર મોટો અવયવ આગળ એટલે 9x આગળ નાનો અવયવ પાછળ એટલે 2x પાછળ -2 બરાબર 0 મધ્યમ પદ ઋણ મોટો અવયવ ઋણ બાદબાકી એટલે વિરુદ્ધ નિશાની -9x + 2x એટલે -7x ચલો પહેલા બે પદોમાંથી શું કોમન કાઢીશું 9x x -1 પાછળના બે પદોમાંથી 2 કોમન x -1 તો આપણને બે અવયવ મળ્યા x -1 અને 9x + 2 તો દ્વિઘાત બહુપદી એના આપણે અવયવ પાડ્યા બે અવયવ બંનેનો ગુણાકાર 0 એનો અર્થ એ પહેલા અવયવનું મૂલ્ય 0 અથવા બીજા અવયવનું મૂલ્ય 0 અને આના પરથી લખાય x બરાબર 1 અથવા x બરાબર -2/9 પણ અહીંયા બાજુ અને બાજુના માપ ક્યારેય ઋણ હોય નહીં એટલે લખીશું જે શક્ય નથી x ની કિંમત આવી ઋણ કિંમત શક્ય નથી તો x બરાબર 1 એ આપણો જવાબ છે નંબર 9 એ 10માં જેવો જો ત્રિકોણ ABC માં m અને n અનુક્રમે AB અને AC ના એવા બિંદુ છે જેથી MN સમાંતર BC થાય AM નું માપ 6 જે માપ અહીંયા હતા છે મૂકી દેવાના AM નું માપ 6 MB નું 12 AN નું 8 તો AC નું માપ શોધો શું સૂત્ર મૂકીશું આ જ સૂત્ર ઉપરનો ટુકડો છેદમાં નીચેનો ટુકડો બરાબર ઉપરનો ટુકડો છેદમાં નીચેનો ટુકડો એટલે આપણને NC નું માપ મળશે અને એ NC નું માપ મળે એ આપણે AN એટલે કે 8 માં ઉમેરી દઈએ NC નું AN અને NC નો સરવાળો કરીએ એટલે AC નું માપ મળશે તો આ નવમો દાખલો હોમવર્કમાં જાતે ગણવાનો છે 11 એ દાખલા નંબર 12 જેવો છે અહીંયા આપણે ચોથા ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે જુઓ કાલે ભણેલા 5 ગુણધર્મોમાંથી ચોથો ગુણધર્મ ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક BC ને D માં છેદે છે આ ત્રિકોણ ABC ખૂણા A નો દ્વિભાજક એટલે આ બે ખૂણા સરખા કરતો આ કિરણ એ ખૂણાનો દ્વિભાજક કહેવાય અને BC ને D બિંદુમાં છેદે છે માપ આપ્યા છે AB નું માપ 12 BD નું 9 BC આખી બાજુ BC નું માપ 21 છે આ ટુકડો 9 છે AC નું માપ શોધો ગુણધર્મ યાદ છે ને કે ખૂણાનો દ્વિભાજક સામેની બાજુને જે બે રેખાખંડમાં વિભાજિત કરે તે બંને રેખાખંડોનો ગુણોત્તર તે રેખાખંડોને સંલગ્ન બાજુઓના સમપ્રમાણમાં હોય છે એટલે આ ટુકડાનો અને આ ટુકડાનો ગુણોત્તર એ આ બાજુ અને આ બાજુના ગુણોત્તર જેટલો હોય છે તો સૂત્ર લખીશું અહીંયા આપણે AD
ત્રિકોણ એડી એ બીસી ને બિંદુ ડી માં છેદે છે. બીડી એ દ્વિભાજક છે, ખૂણા એનો દ્વિભાજક, એટલે આપણે લખીશું દ્વિભાજક એડી બીસી ને ડી બિંદુમાં છેદે. અને જ્યારે આ દ્વિભાજકની વાત આવે, ખૂણાના દ્વિભાજકની વાત આવે, એટલે સૂત્ર યાદ રાખવાનું છે કે આ ટુકડા અને આ ટુકડાનો ગુણોત્તર બીડી અપોન ડીસી બરાબર બીડી અપોન ડીસી બરાબર એબી અપોન એસી. એમાં એસી નું માપ આપણે શોધવાનું છે. ચલો, બીડી નું માપ તો આપણી પાસે છે 9. વિચાર કરીએ કે ડીસી નું માપ કેટલું હશે, તો કે ડીસી એટલે બીડી અને ડીસી નો સરવાળો, બીડી વત્તા ડીસી બરાબર છે ને. બીસી એટલે બીડી અને ડીસી નો સરવાળો. હવે આમાં બીસી નું માપ 21, બીડી નું માપ 9, તો ડીસી નું માપ શોધવા માટે 9 આ બાજુ આવે તો શું થાય, બાદ થાય. તો 21 - 9 બરાબર ડીસી, એટલે ડીસી બરાબર 21 માંથી 9 બાદ કરો એટલે 12. તો ડીસી નું માપ આપણે આ રીતે શોધી કાઢ્યું. આખી બાજુ 21, એમાંથી આ ટુકડો 9 બાદ કરો તો ડીસી નું માપ 12. એબી નું માપ 12 અને એસી નું માપ આપણે શોધવાનું છે. તો એસી ચોકડે ગુણાકાર કરીએ તો એસી બરાબર 12 ગુણ્યા 12 અને એસી ગુણ્યા 9. પણ આપણે એસી ની કિંમત શોધવા 9 ને આ બાજુ લાવીએ તો ભાગાકાર 3 તેરી 9 3 ચોક 12 3 ચોક 12. તો એસી બરાબર 16 સેમી. અને આવી રીતે હવે આપણે 11મા દાખલાની વાત કરીએ તો રકમ બદલાય છે. જો ત્રિકોણ એબીસી માં ખૂણા x નો દ્વિભાજક, અહીંયા તમારે નામ આપવાનું છે x y z. એમાં x નો દ્વિભાજક t બિંદુમાં છેદે. xy નું માપ આપ્યું છે 10, xz નું માપ 14, xz 14 આ બાજુ 10 આ બાજુ 14, yt 5 અને આ ટુકડો શોધવાનો છે. સૂત્ર લખતા આવડશે. આ ટુકડો અપોન આ ટુકડો બરાબર આ બાજુ અપોન આ બાજુ. તો આ રીતે તમારે 12મા દાખલાની જેમ 11મો દાખલો જાતે કરવાનો છે. નંબર 14, 13મો દાખલો 14માં જેવો છે. તો પહેલા 14મો દાખલો આપણે સમજી લઈએ. સમલંબ ચતુષ્કોણ XYZ W માં XY સમાંતર WZ છે. XZ બરાબર XZ અને YW એ બિંદુમાં છેદે છે. PX બરાબર 3x - 1, PY બરાબર 2x + 1, PZ બરાબર 5x - 3 અને PW 6x - 5. તો x ની કિંમત શોધો. હમણાં આપણે 7મો દાખલો ગણ્યો એના જેવો દાખલો છે કે સાદુરૂપ આપણે આપીશું, વિસ્તરણ કરીશું એટલે દ્વિઘાત સમીકરણ મળશે અને એના અવયવ પાડીશું. પણ એ પહેલા જ્યારે સમલંબ ચતુષ્કોણની વાત આવે ત્યારે આ ત્રિકોણ એટલે PXY, આ ત્રિકોણ એટલે PXY સીધો ત્રિકોણ, અને આ ત્રિકોણ એટલે ઊંધો ત્રિકોણ PWJ કેવા ત્રિકોણ હોય, સમરૂપ. આ ત્રિકોણ અને આ ત્રિકોણ ઉપર નીચેના બંને ત્રિકોણ સમરૂપ હોય. કઈ સંગતતા સમરૂપતા હોય તો આપણે લખીએ ત્રિકોણ PXY અને ત્રિકોણ PZW માં કયા ખૂણા સમાન હશે, આ ખૂણો PXY અને આ ખૂણો એટલે PZW. કારણ કે કયા ખૂણા કહેવાય, યુગ્મ કોણ, સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણા એટલે યુગ્મ કોણ છે, માટે સમાન હોય. આ બંને ત્રિકોણમાં ખૂણો PXY બરાબર ખૂણો PZW, કારણ યુગ્મ કોણ. એ જ રીતે આ ખૂણા પર યુગ્મ કોણ PYX અને PWZ. ખૂણો PYX બરાબર ખૂણો PWZ, કારણ યુગ્મ કોણ.
અને એક ત્રિકોણના બે ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા સાથે સમાન, તો સંગતતા સમરૂપતા માટે ત્રિકોણ PXY સમરૂપ ત્રિકોણ, ચલો ખૂણો PXY અને આ બાજુ PZW. કઈ શરત? ખૂબ સરસ. અને હવે આપણે આના પરથી સૂત્ર લખી દેવાનું છે. લખીશું px એને અનુરૂપ pz, px upon pz બરાબર py upon pw બરાબર xy upon zw. એમાં હવે આપણે કિંમતો મૂકીએ, માપ મૂકીએ તો px નું માપ 3x - 1, pz નું માપ 5x - 3, py નું માપ 2x + 1 અને pw 6x - 5. શું કરવાનું હવે? ચોકડી ગુણાકાર 3x - 1 એનો ગુણાકાર 6x - 5 સાથે, 5x - 3 એનો ગુણાકાર 2x + 1 સાથે. ગુણાકાર કરીએ 6 × 18x² માઈનસ 3x × -5 એટલે -15x માઈનસ 6x માઈનસ માઈનસ પ્લસ 5 × 5. એ જ રીતે આ બાજુ 10x² 5x નો ગુણાકાર એક સાથે 5x માઈનસ 3 × 2x એટલે માઈનસ 6x 3 એકા 3. આ બધા ચારેય પદોને આપણે આ બાજુ લાવીએ તો 18x² માંથી 10x² બાદ એટલે 8x². 18x² માઈનસ 10x² 8x² 15x માઈનસ 15x માઈનસ 6x એટલે માઈનસ 21x અને આ બાજુ 5x માઈનસ 6x એટલે માઈનસ x, પણ એ માઈનસ x આ બાજુ આવશે તો પ્લસ x થશે એટલે કેટલા થશે માઈનસ 21x અને પ્લસ x એટલે માઈનસ 20x. આ માઈનસ 3 આ બાજુ આવે તો પ્લસ એટલે 5 ને 3 8 બરાબર 0. અને હવે બંનેમાંથી ત્રણેય પદોમાંથી 4 કોમન નીકળે એટલે 4 વડે ભાગી કાઢીએ તો 2x² માઈનસ 5x પ્લસ 4 બરાબર 0. શું મળ્યું? દ્વિઘાત સમીકરણ. અને હવે આપણે આના અવયવ પાડવા માટે 4 વડે ભાગ્યા એટલે 4 × 8 2 2 4 4 ના અવયવ એવા લેવાના સરવાળો 5 થાય તો 4 ના અવયવ સરવાળો 5 થાય એવા અવયવ 4 એકા 4. મોટો અવયવ આગળ નાનો પાછળ મધ્યમ પદ ઋણ મોટો અવયવ ઋણ સરવાળો એટલે સમાન નિશાન. અને હવે 4 પદોમાંથી બબ્બેની જોડી બનાવી કોમન કાઢી x ની કિંમત તમારે શોધવાની. એવી જ રીતે 13મો દાખલો સમલંબ ચતુષ્કોણની જેમ જ ABCD માં વિકર્ણો M બિંદુમાં છેદે છે. શું વિચારવાનું? પહેલા આ ત્રિકોણ એટલે AMB અને આ ત્રિકોણ એટલે CMD અથવા તો MAB અને MCD. અહીંયા મત
વિકર્ણોના છેદ બિંદુથી શરૂ કરીએ તો આવી રીતે સમરૂપતા લેવાની MAB અને MCD કેવા ત્રિકોણ સમરૂપ અને પછી લખવાનું આ ટુકડો અપોન આ ટુકડો બરાબર આ ટુકડો અપોન આ ટુકડો એટલે MD નું માપ મળી જશે 15મો 15મો દાખલો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે AB બરાબર 8 સેમી PQ 14 સેમી ત્રિકોણ ABC ની પરિમિતિ 20 સેમી તો ત્રિકોણ PQR ની પરિમિતિ શોધો અહીંયા આપણને સંગતતા કઈ સંગતતા સમરૂપતા છે એ આપણને આપી દીધું છે તો એના પરથી સીધું આપણે સૂત્ર મૂકીશું ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR તો લખીશું માટે ત્રિકોણ ABC ની પરિમિતિ અપોન ત્રિકોણ PQR ની પરિમિતિ પહેલો ગુણધર્મ સમરૂપ ત્રિકોણોની પરિમિતિ અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં AB અપોન PQ BC અપોન QR AC અપોન PR અને હવે આપણે કિંમત લખીએ તો ત્રિકોણ ABC ની પરિમિતિ આપણને આપી છે 20 ત્રિકોણ PQR ની પરિમિતિ આપણે શોધવાની છે AB નું માપ 8 PQ નું માપ 14 આ બાજુઓની આ પદોની કોઈ જરૂર રહેતી નથી ચાર બે ગુણોત્તર લીધા એમાં ત્રણ કિંમતો આપી છે ચોથી કિંમત શોધવી છે ચોપડે ગુણાકાર કરીએ 20 ગુણ્યા 14 છેદમાં 8 બરાબર ત્રિકોણ PQR ની પરિમિતિ છેદ ઉગાડીએ 5 ચોક 20 2 ચોક 8 2 સિત્તા 14 7 પંચા 35 તો આપણો જવાબ મળ્યો ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર 35 સેમી તો સ્વાધ્યાય 6.3 પૂરું થયું એના બે રાઇડર બાકી રહી છે